स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોના સ્વાધ્યાય ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ચાલતા બેચલર ઓફ લાઇબ્રેરિયન ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમના પેપર 1 ગ્રંથાલય અને સમાજ લાઇબ્રેરિયન સોસાયટી એનો બ્લોક 1 એનું યુનિટ 2 ગ્રંથાલય વિજ્ઞાનના સૂત્રો લો ઓફ લાઇબ્રેરી સાયન્સ એ વિશે ચર્ચા કરીશું। ગ્રંથાલય વિજ્ઞાનના પિતામહ ડૉક્ટર S.R. રંગનાથન દ્વારા પ્રતિપાદિત ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રો છે। આ 5 સૂત્રો ખરેખર ગ્રંથાલય વ્યવસાયની ગતિવિધિઓ અને ક્રિયા પ્રક્રિયાની ઉત્તમતાને નક્કી કરવા માટેના માપદંડ તથા માર્ગદર્શક સિદ્ધાંતો છે। પ્રલેખન, માહિતી, પદ્ધતિઓ અને સેવાઓના વિસ્તૃત ક્ષેત્રમાં કાર્ય પ્રક્રિયાઓ માટે આ સૂત્રો સ્વયં માર્ગદર્શક બને છે। 1928માં યુનિવર્સિટી ગ્રંથપાલ તરીકે ડૉક્ટર S.R. રંગનાથન કાર્ય કરતા હતા ત્યારે આ સૂત્રનો ઉલ્લેખ કર્યો હતો। 1928ની ડિસેમ્બર માસમાં રાજ્ય કક્ષાની શિક્ષણ પરિષદમાં આ સૂત્રોની પ્રથમ વખત જાહેરમાં ચર્ચા થઈ। 1924ના ગ્રંથાલય શિક્ષણમાં અને ઇંગ્લેન્ડમાં મુખ્ય ગ્રંથાલયની કાર્યપદ્ધતિઓનો ઊંડાણથી અભ્યાસ કર્યા બાદ કાર્યપદ્ધતિને નિયમબદ્ધ કરી તેનો ઉપયોગ સિદ્ધાંતોના રૂપમાં પ્રમાણિત કરવાનો પ્રયત્ન કર્યો। તેઓ એવા સિદ્ધાંતની શોધમાં હતા કે જે આપણને એ દર્શાવી શકે કે ગ્રંથાલયોની વ્યવસ્થા, સંચાલન તથા કાર્યપદ્ધતિને આધારે ગ્રંથાલય સેવાઓને અસરકારક અને વ્યાપક બનાવવા માટે આપણે શું કરવું જોઈએ। આવા મૌલિક સિદ્ધાંતોમાં જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ પણ નિર્ધારિત કરી શકાય। ગ્રંથાલય વિજ્ઞાનના આ 5 સૂત્રોની ઔપચારિક રૂપમાં શોધ ડૉક્ટર રંગનાથનની ચિંતન મનનની પ્રક્રિયાનું પરિણામ છે। ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રો જોઈએ તો પ્રથમ સૂત્ર પુસ્તકો ઉપયોગ માટે છે। દરેક વાચકને તેનું પુસ્તક મળે તે તેનું બીજું સૂત્ર છે। ત્રીજું સૂત્ર દરેક પુસ્તકને તેનો વાચક મળવો જોઈએ। ચોથું સૂત્ર વાચકનો સમય બચાવો। પાંચમું સૂત્ર ગ્રંથાલય ચિરવર્ધમાન અવયવ છે, સંસ્થા છે। ગ્રંથાલય સેવાઓ સંબંધિત દરેક કાર્યોમાં આ સૂત્રો સામૂહિક રૂપથી તર્કબદ્ધ છે। આ 5 સૂત્રોનો ભાવાર્થ તથા વાચાર્થ એની માંગને સંતુષ્ટ કરવા માટે આ 5 સૂત્રો આવશ્યક છે। ડૉક્ટર રંગનાથને પુસ્તકો તથા વાચકો પદનો પ્રયોગ કર્યો હતો ત્યારે પુસ્તકોમાં બધા જ પ્રકારની જ્ઞાન વાંચન સામગ્રી અને માહિતી તેમજ વાચક શબ્દમાં ગ્રંથાલય અને માહિતી સેવાઓના બધા જ પ્રકારના ઉપભોક્તાઓનો સમાવેશ થતો હતો। આધુનિક પરિપ્રેક્ષ્યમાં જ્ઞાન અને માહિતી જે પહેલાં માત્ર મુદ્રિત સ્વરૂપમાં જ ઉપલબ્ધ હતી, આજે અન્ય ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે। આ માહિતી વિશે જોઈએ તો ગ્રંથાલયોની બધી જ સેવા આજે પણ માહિતી કેન્દ્રિત તથા ઉપભોક્તા કેન્દ્રિત છે। માહિતી અને ગ્રંથાલય સેવાના પરિણામો આજે
ભલે ક્ષેત્રની દ્રષ્ટિએ વિસ્તાર પામ્યા હોય, પરંતુ સેવાઓનું મૂળ ધ્યેય અને ઉદ્દેશમાં કોઈ પરિવર્તન આજે પણ નથી. આ માહિતી પદ્ધતિઓ અને ગ્રંથાલયોના આધુનિક વિકાસ તથા પરિવર્તિત સંદર્ભો અને પરિસ્થિતિઓના સંદર્ભમાં સૂત્રોને તેના પુનઃરૂપમાં કથન કરી શકાય છે. તે વિશે જોઈએ તો પ્રલેખો માહિતી ઉપયોગ માટે છે. પ્રત્યેક ઉપભોક્તાને એમનો પ્રલેખ એટલે માહિતી મળવી જોઈએ. ત્રીજું, પ્રત્યેક પ્રલેખ માહિતીને તેનો ઉપભોક્તા મળે. ચોથું, ઉપભોક્તાનો સમય બચાવો. પાંચમું, પ્રલેખ માહિતી પદ્ધતિ ચિરવર્ધમાન અવયવ છે. આજે આપણે ત્રણેય સૂત્રોની ચર્ચા કરીશું. આજે આપણે આ ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રોમાંથી 3 સૂત્રોની ચર્ચા કરીશું. બાકીના 2 સૂત્રોની ચર્ચા બીજા લેક્ચરમાં કરીશું. પ્રથમ સૂત્ર પુસ્તકો ઉપયોગ માટે છે. ફર્સ્ટ લો, બુક્સ આર ફોર યુઝ. આ વિશે વિગતે જોઈએ તો પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં પુસ્તકોના ઉપયોગના પ્રોત્સાહન માટે ઉપેક્ષા રાખવામાં આવતી હતી, જ્યારે પુસ્તકોની સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવતું હતું. યુરોપમાં મધ્યયુગના મઠો, પૂજાઘરોમાં, ગ્રંથાલયોમાં પુસ્તકોને ફલક પર બાંધીને રાખવામાં આવતા હતા. આ એટલા માટે કરવામાં આવતું કે ઉપયોગ કરવાને લીધે ક્યાંય પુસ્તક ખોવાઈ ન જાય. એ સમયે આવું કરવું ખૂબ જ જરૂરી હતું. એ એટલા માટે જરૂરી હતું કે પુસ્તકોના લેખન અને ઉત્પાદન પ્રકાશનનું કાર્ય કઠિન હતું, પરંતુ ધીરે ધીરે મુદ્રણકરણની શોધ પછી પુસ્તકોની જરૂરિયાતના પ્રમાણમાં અનેક નકલોનું પ્રકાશન કરવાનું સરળ બન્યું. આજે પણ ઘણા ગ્રંથાલયોમાં પુસ્તકોને તાળામાં રાખવામાં આવે છે, જે બંધ પ્રવેશ પ્રથાથી પ્રચલિત છે. આમ છતાં આજે મોટે ભાગે ગ્રંથાલયો દ્વારા પુસ્તકો ઉપયોગ માટે સુલભ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પરંતુ પુસ્તકોના વધુ ઉપયોગ માટે પ્રોત્સાહન આપવા ગ્રંથાલયોમાં બધા જ પ્રકારની ઉદારનીતિ અપનાવી વાચકોને મદદરૂપ બનવા જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રંથાલયની ક્રિયાઓમાં વ્યવસ્થામાં આ સૂત્રના અમલ અંગેનું સ્પષ્ટીકરણ વિશે જોઈએ તો સૂત્રનો ગર્ભિતાર્થ. સૂત્રના ગર્ભિતાર્થ વિશે ચર્ચા કરવાની રહે. પ્રથમ સૂત્રનો ગર્ભિતાર્થ. પ્રથમ સૂત્ર પુસ્તકો ઉપયોગ માટે છે. આ પ્રથમ સૂત્રનો ગર્ભિતાર્થ 4 રીતે જોઈ શકાય છે. એક, ગ્રંથાલયનું સ્થાન. બીજું, ગ્રંથાલયના કાર્યનો સમય. ગ્રંથાલય ભવન અને રાજરાચીલું અને કર્મચારીઓ. ગ્રંથાલયનું સ્થાન. પ્રથમ સૂત્રનો સંદેશ એ છે કે ગ્રંથાલયનું સ્થાન કેવું હોવું જોઈએ, ગ્રંથાલય કઈ જગ્યાએ હોવું જોઈએ. ગ્રંથાલય ભવન કોઈ કેન્દ્રિત સ્થાન પર સ્થાપિત કરેલું હોવું જોઈએ, જ્યાં વાંચક સરળતાપૂર્વક પહોંચી શકે. જો પુસ્તકોના ઉપયોગ કરવા માટે લોકોને દૂર ચાલવું પડે તો તેમનામાં પુસ્તકના વાંચનનો ઉત્સાહ ઓછો થઈ જાય છે અને પુસ્તકનો ઉપયોગ ઓછો થાય છે. ગ્રંથાલય ભવનનું નિર્માણ સ્થાન ઉપર જ થવું જોઈએ કે જ્યાં અવાજ મુક્ત વાતાવરણ હોય, ગહન અધ્યયન થઈ શકે. સાર્વજનિક ગ્રંથાલયોનું સ્થાન શાંત અને શહેરની મધ્યમાં હોવું જોઈએ, જ્યાં વિદ્યાર્થીની નજર પડે. ગ્રંથાલયનું સ્થાન મધ્યમાં હોવું જોઈએ. વિશ્વવિદ્યાલય, ગ્રંથાલય કે યુનિવર્સિટીનું ગ્રંથાલય મધ્યમાં હોવું જોઈએ. યુનિવર્સિટી ગ્રંથાલયને યુનિવર્સિટીનું હૃદય માનવામાં આવે છે. ગ્રંથાલયની ભૌગોલિક જગ્યાથી એ લક્ષ્ય સિદ્ધ થવું જોઈએ. ગ્રંથાલય ભવનની સ્થિતિ એવા સ્થાન પર હોવી જોઈએ જ્યાં વાચક
સરળતાથી અને ઝડપી પહોંચી શકે. બીજો ગર્ભિતાર્થ ગ્રંથાલયના કાર્યનો સમય. ગ્રંથાલય કયા સમય દરમિયાન કાર્યરત હોવું જોઈએ એ વિશે જોઈએ તો ગ્રંથાલયના કામકાજનો સમય ઉપભોક્તાને સુવિધાજનક હોવો જોઈએ. વિશેષ રૂપમાં શાળા, મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલય, ગ્રંથાલયો અને સાર્વજનિક ગ્રંથાલયો આ બાબત પર ઉપેક્ષા સેવે છે. મોટાભાગના ગ્રંથાલયનો સમય વાચકો અન્ય કાર્યોમાં વ્યસ્ત હોય ત્યારે હોય છે. આ સમયને લીધે તેઓ ગ્રંથાલયની મુલાકાત લઈ શકવાને અસમર્થ રહે છે. ઉપભોક્તાની સુવિધા અનુસારનો સમય પુસ્તકોના ઉપયોગમાં વધારો કરે છે. ત્રીજો ગર્ભિતાર્થ ગ્રંથાલય ભવન અને રાચરચીલું. ગ્રંથાલય લાઇબ્રેરીનું ફર્નિચર. લાઇબ્રેરી ફર્નિચર વિશે જોઈએ તો ગ્રંથાલય ભવનના આયોજન અને ડિઝાઇન પર તેમજ ભવનમાં પૂરા પાડવામાં આવતા રાચરચીલા પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. પુસ્તક મૂકવાના ગોળા રેક વધારે ઊંચા ન હોવા જોઈએ. પુસ્તકો સુધી પહોંચવું મુશ્કેલ બને એટલા મોટા સેલ્ફ ન હોવા જોઈએ. ઉપરના ખાનામાં રાખેલા પુસ્તકોના ઉપયોગમાં તકલીફ પડે તે માટે વ્યવસ્થા હોવી જોઈએ. બાળ વિભાગના ફર્નિચરમાં પણ બાળકોની ઊંચાઈને ધ્યાનમાં લઈ તેમને સરળ પડે તેવું ફર્નિચર તૈયાર કરાવવું જોઈએ. ફર્નિચર આરામદાયક અને આકર્ષક, મનમોહક અને રંગ પણ આકર્ષક હોવો જોઈએ કે જેથી ઉપભોક્તાઓને ગ્રંથાલયમાં સતત આવવાનું આકર્ષણ થાય. કર્મચારીઓમાં ગ્રંથાલયની કુશળ વ્યવસ્થા અને સંચાલનની આવડત હોવી જોઈએ. ઉપભોક્તાઓને સંતોષજનક સેવાઓ આપવામાં સફળ અને સક્ષમ તેવા કર્મચારીગણ હોવા જોઈએ. તેમનામાં શિષ્ટતા, સભ્યતા, ઉદારતા, હસમુખો સ્વભાવ અને મદદરૂપ થવા માટેના ગુણની આવશ્યકતા હોય છે. હસ્તે ચહેરે અપાતી સેવાનો આદર્શ અપનાવવો જોઈએ. કર્મચારીઓએ હંમેશા યાદ રાખવું જોઈએ કે ઉપભોક્તાની સેવા એ જ લક્ષ્ય, એમ જ ઉપભોક્તાની સેવાના લક્ષ્ય માટે જ ગ્રંથાલયના કાર્યો અને ગ્રંથાલયની સેવાઓ થવી જોઈએ. 5 સૂત્રોમાંનું બીજું સૂત્ર, આપણે એક સૂત્રની ચર્ચા કરી કે પુસ્તકો ઉપયોગ માટે છે. ગ્રંથાલય શાસ્ત્રના 5 સૂત્રોમાંનું બીજું સૂત્ર, દરેક વાચકને તેનું પુસ્તક મળે. સેકન્ડ લો, એવરી રીડર હિઝ બુક હર બુક. આ વિશે જોઈએ તો ગ્રંથાલય શાસ્ત્રનું બીજું સૂત્ર, દરેક વાચકને તેનું પુસ્તક મળે. આ સૂત્ર બધા જ માટે પુસ્તકની માંગ કરે છે. આ સૂત્રનો નિર્દેશ એ છે કે દરેક વ્યક્તિને તેમની આવશ્યકતા અનુસાર ગ્રંથાલય સેવા ઉપલબ્ધ થવી જોઈએ. આ ગ્રંથાલય સેવાના વૈશ્વિકરણ તેમજ લોકતાંત્રિકરણ પર ભાર આપે છે. પહેલાં સમાજના કેટલાક ગણ્યાગાંઠ્યા ઉચ્ચ ધનિક વર્ગના લોકો તેમજ વિશિષ્ટ વ્યક્તિઓને જ ગ્રંથાલયો પુસ્તકોની સેવા સરળતાથી પ્રાપ્ત થતી હતી. સામાન્ય માનવ આ સુવિધાથી વંચિત હતા, પરંતુ આજે લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં દરેક નાગરિકની સહભાગિતા નિશ્ચિત કરવામાં આવી છે. એ જાગૃતિને લીધે પરિસ્થિતિ વ્યાપક રૂપથી બદલાઈ ગઈ છે. લોકતંત્રને ટકાવી રાખવા અને સશક્ત બનાવવા માટે શિક્ષિત, પ્રબુદ્ધ અને જવાબદાર નાગરિકોની સહભાગિતાની જરૂર હોય છે. બધા પ્રકારની સંભવિત સંસ્થાઓના માધ્યમ વિના, કોઈ ભેદભાવ વિના શિક્ષણ તથા જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર પ્રત્યેક નાગરિકનો બુનિયાદી અધિકાર છે. આમ બીજું સૂત્ર અર્થાત દરેક વાચકને તેનું પુસ્તક મળે અથવા બધા જ માટે પુસ્તકની સાર્થકતા સ્વયં સિદ્ધ થાય છે. આ બીજા સૂત્રનો ગર્ભિતાર્થ એ વિશે જોઈએ તો બીજું સૂત્ર રાજ્યના ગ્રંથાલય પ્રશાસન, ગ્રંથાલય કર્મચારીઓ તેમજ ઉપભોક્તાઓને ચોક્કસ ફરજ પાલન, જવાબદારી નિભાવવાનો નિર્દેશ તથા સંદેશ આપે છે. રાજ્યની જવાબદારી એ વિશે જોઈએ તો તમામ નાગરિકોને પૂરતી ગ્રંથાલય સેવા પ્રદાન કરવા માટે હયાત ગ્રંથાલય પદ્ધતિ અને વ્યવસ્થાનો વિકાસ કરવાની અને તેનો
નિભાવ કરવાની જવાબદારી રાજ્યની હોય છે. તેના અમલ માટે ગ્રંથાલય અધિનિયમ લાગુ પાડવાની આવશ્યકતા હોય છે. ગ્રંથાલય અધિનિયમ દ્વારા ગ્રંથાલયોની નાણાકીય વ્યવસ્થા તેમજ જુદા જુદા ગ્રંથાલયો વચ્ચેના સમન્વય માટે અસરકારક નિયમો કાયદાઓ બનાવી સમાજને કેવા પ્રકારની ગ્રંથાલય પદ્ધતિ અને ગ્રંથાલય સેવાની આવશ્યકતા છે તે મુજબ કાયદાઓ બનાવવા જોઈએ. તેમજ એ પદ્ધતિ અને સેવાનું લક્ષ્ય શું હોવું જોઈએ, આ લક્ષ્યોને પૂરા પાડવા માટે ગ્રંથાલય અધિનિયમના માધ્યમથી જરૂરી નિયમો તૈયાર કરાવવા જોઈએ. ગ્રંથાલયોના વિકાસમાં હંમેશા નાણાંનો અભાવ વર્તાય છે. તેથી સીમિત નાણાકીય સાધનોથી વધારેમાં વધારે ગ્રંથાલય સેવાઓ સુલભ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. અધિનિયમના માધ્યમથી જે ગ્રંથાલય પદ્ધતિની કલ્પના અહીંયા કરવામાં આવી છે તે ખરેખર સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ છે, જે બધાને માટે ઉપયોગી હોય છે. પરંતુ કોઈપણ સાર્વજનિક ગ્રંથાલયો સ્વયં દરેક ઉપભોક્તા વાચકોને તેની આવશ્યકતા અનુસાર પુસ્તકો સુલભ કરાવી આપવા માટે સક્ષમ નથી. વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સંશોધનકર્તાઓને બીજા સૂત્ર અનુસાર સેવાઓ પૂરી પાડવામાં સાર્વજનિક ગ્રંથાલયની ભૂમિકા સીમિત હોય છે. આમ આ પણ રાજ્યની જવાબદારી છે. અન્ય પ્રકારના ગ્રંથાલયો જેવા કે શાળા, મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલય ગ્રંથાલયો તથા વિશિષ્ટ ગ્રંથાલયોની સ્થાપના પણ કરે છે. બીજું, ગ્રંથાલયના પદાધિકારીની જવાબદારી. બીજું સૂત્ર ગ્રંથાલય પદાધિકારીની 3 પ્રકારની જવાબદારી નિર્ધારિત કરે છે. એક પુસ્તક પસંદગીની જવાબદારી, બીજી કર્મચારીની પસંદગીની જવાબદારી અને ત્રીજું કર્મચારીઓની જવાબદારી. પુસ્તક પસંદગીની જવાબદારી. કોઈપણ ગ્રંથાલયમાં એટલી નાણાકીય સ્થિતિ મજબૂત હોતી નથી કે તે બધા જ પુસ્તકોને ખરીદી શકે. તેથી પુસ્તક પસંદગીની પદ્ધતિ અપનાવવી જરૂરી બને છે. પુસ્તક પસંદગી વિવેકપૂર્ણ હોવી જોઈએ, ચોકસાઈપૂર્ણ કરવાની હોય છે. તેની ઉપલબ્ધિથી નાણાકીય સ્થિતિમાં જરૂરી પુસ્તકો વસાવી શકાય છે. વાચકોની વાંચન સંબંધિત આવશ્યકતાઓની જાણકારી પ્રાપ્ત કરવા માટે આધુનિક ગ્રંથાલયો દ્વારા વાચકોના સર્વેક્ષણ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. એને આધારે પુસ્તક પસંદગી તેમજ પુસ્તક સંગ્રહની નીતિ નિર્ધારિત કરી શકાય છે. ચોક્કસ અનુરૂપ માંગને લગતા પુસ્તકો ન વસાવવામાં આવે તો દરેક વાચકને તેનું પુસ્તક મળે સૂત્ર સાર્થક થતું નથી. કર્મચારીઓની પસંદગી. બીજા સૂત્રના સંદેશ અનુસાર દરેક વાચકને તેની આવશ્યકતા અનુસાર પુસ્તક પૂરું પાડવું જોઈએ. આ પૂરું પાડવા માટે પૂરતા અને સક્ષમ કર્મચારીઓની આવશ્યકતા રહે છે. વાચકને વાંચન માંગની પૂર્તિ માટે ગ્રંથાલયના તમામ સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં સમર્થ અને મદદરૂપ બને એવા કર્મચારીઓની જરૂર હોય છે. આવા કર્મચારીઓના અભાવથી જે પુસ્તકોની આવશ્યકતા ઉપભોક્તાઓને હોય છે તેવા અનેક પુસ્તકો પ્રાપ્ત કરવામાં તેની સફળતા મળતી નથી. આથી એવું જોવા મળે છે કે ગ્રંથાલયોમાં યોગ્ય અને પૂરતા પ્રમાણમાં કર્મચારીઓના અભાવમાં ઉપભોક્તાઓ માટે ચોક્કસ ગ્રંથાલય સેવા ઉપલબ્ધ કરવી સંભવ હોતી નથી. ગ્રંથાલય સક્ષમ અને આવશ્યક કર્મચારીઓની નિયુક્તિ કરવી એ અતિ આવશ્યક છે. કર્મચારીઓની જવાબદારી. ગ્રંથાલય અધિકારી ઓથોરિટી દ્વારા પૂરતી સંખ્યામાં યોગ્ય કર્મચારીની નિમણૂક કરવી એ જ માત્ર પૂરતું નથી. કર્મચારીઓએ પણ પોતાની જવાબદારી ફરજોનું પૂર્ણ કરવા માટે પ્રેરાઈને સેવા આપવી જોઈએ. બીજા સૂત્ર કર્મચારીઓ દ્વારા સંદર્ભ સેવા રેફરન્સ સર્વિસીસનું આયોજન કરવા પણ વધારે ભાર આપે છે. ઉપભોક્તાને તેની અભિરુચિ કે આવશ્યકતાવાળી બધી જ વાંચન સામગ્રીની જાણકારી મળવી જોઈએ. ગ્રંથાલયમાં ઉપલબ્ધ બધી જ વાંચન સામગ્રી પુસ્તકોના ઉપયોગને વધારવા માટે સંદર્ભ સેવા પ્રભાવકારી છે, જેમાંથી વાચક તેના રસના પુસ્તકો સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. કેટલીક વખત વાચકની જરૂરિયાતની માહિતી પુસ્તકના કોઈ પ્રકરણ કે પુસ્તકના કેટલાક પાનામાં જ હોઈ શકે છે. સંભવ છે કે ઉપભોક્તા આ પુસ્તકને પોતાની જરૂરિયાતને અનુરૂપ સામગ્રી હોવાની કલ્પના ના કરી શકે. આથી એ પુસ્તકને પ્રાધાન્ય ન આપે.
આ માટે ગ્રંથ સૂચિમાં મોટી સંખ્યામાં વિષય પૃથ્થકરણીય સંલગ્ન સબ્જેક્ટ એનાલિટિકલ એન્ટ્રીઝ અથવા આડ સંદર્ભ નોંધો ક્રોસ રેફરન્સ એન્ટ્રીઝને પ્રાધાન્ય આપી પ્રસ્તુત કરવી જોઈએ, જેથી ઉપભોક્તાનું ધ્યાન પોતાની અભિરુચિના પુસ્તકો તરફ જાય. આમ સૂચિ ઉપભોક્તાને આકર્ષિત કરે છે. પ્રત્યેક વાચકને તેનું પુસ્તક મળેમાં પુસ્તક પદનો અભિપ્રાય સૂક્ષ્મ પ્રલેખો માઇક્રો ડોક્યુમેન્ટ્સના સંદર્ભમાં છે, જેવા કે સામાયિકોમાં પ્રકાશિત લેખો, આધુનિક યુગમાં જ્ઞાનની જુદી જુદી શાખાઓમાં વિશેષ સાહિત્યની સામગ્રીનું ઉત્પાદન અને અનેક સ્ત્રોતોમાં તે સામગ્રી વેરવિખેર હોવાને લીધે મનવાંછિત એટલે ઈચ્છિત વાંચન સામગ્રીની શોધ તેમજ તેની પ્રાપ્તિ એક જટિલ સમસ્યા બને છે. ગ્રંથાલય કર્મચારીઓએ વાંગ્મય સૂચિઓ, નિર્દેશીકરણ અને સારાંશીકરણ સેવાઓ વગેરેના માધ્યમથી ઉપભોક્તાની જરૂરી સામગ્રી શોધવામાં અને તેનો ઉપયોગ કરાવવામાં બધા જ પ્રકારની મદદ કરી બીજું સૂત્ર સાર્થક કરવું જોઈએ. ત્રીજું સૂત્ર, પુસ્તકને તેનો વાચક મળે. થર્ડ લો, એવરી બુક ઇટ્સ રીડર. ગ્રંથાલય વિજ્ઞાનનું ત્રીજું સૂત્ર છે દરેક પુસ્તકને તેનો વાચક મળે. પ્રથમ સૂત્રની જેમ આ સૂત્ર પણ પુસ્તકના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દરેક ગ્રંથાલયમાં દરેક પુસ્તકને તેનો વાચક પ્રાપ્ત થવો જોઈએ અને એના દ્વારા પુસ્તકનો ઉપયોગ થવો જોઈએ. બિનઉપયોગી પુસ્તકો પર કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો એ અપવ્યય છે. આવી સ્થિતિ ઉપસ્થિત ન થવી જોઈએ. ત્રીજા સૂત્રનો ગર્ભિતાર્થ, મુક્ત પ્રવેશ પદ્ધતિ. મુક્ત પ્રવેશ પદ્ધતિ વિશે જોઈએ તો ત્રીજું સૂત્ર વધારે સાર્થક થાય છે. આ પદ્ધતિમાં પુસ્તકોને ખુલ્લા ફલક સેલ્ફ પર વર્ગીકૃત ક્રમાનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. તેનાથી વાચકોને પુસ્તકો સુધી પહોંચી વિષયનો અભિગમ પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે, તેમજ તેઓ પુસ્તકોનું અવલોકન પણ પૂર્ણ સ્વતંત્રતાથી કરી શકે છે. કેટલીક વાર આ પદ્ધતિથી વાચકે આશા પણ ન રાખી હોય તેવા તેમજ જરૂરી પુસ્તકો પણ પ્રાપ્ત થતા હોય છે. જે પુસ્તકો તેની આવશ્યકતાને અનુરૂપ અને અભિરુચિ પ્રમાણે યોગ્ય હોય છે. મુક્ત પ્રવેશ પદ્ધતિમાં પુસ્તકોને જોવા, જાણવા અને અધ્યયન કરવાની સંભાવના વધી જાય છે. મુક્ત પ્રવેશ પદ્ધતિ લાગુ કરવા દરેક ગ્રંથાલયની ફરજ હોય છે. મુક્ત પ્રવેશ પદ્ધતિની ત્રીજા સૂત્રને અનુરૂપ કાર્ય કરવા યોગ્ય બનાવવા માટે કર્મચારીઓ તથા વાચકોને ચોક્કસ ફરજો બજાવવાની રહે છે. પુસ્તકોને ફલકો પર વર્ગીકૃત ક્રમમાં રાખવા માટે કર્મચારીઓએ અને વાચકોએ ચોકસાઈ વર્તવી જોઈએ. વર્ગીકૃત વ્યવસ્થામાં જુદા જુદા વિષયોના પુસ્તકોને આનુષાંગિક સંબંધના આધારે એકબીજાની નજીક ગોઠવવામાં આવે છે. આ રીતે વાચકો દ્વારા ઉપયોગ થયેલા પુસ્તકોને એક સ્થાનેથી ઉઠાવ્યા પછી ફરીથી ગોઠવવાનું કાર્ય પરત આવેલા પુસ્તકોને પણ ગોળાઓમાં યોગ્ય સ્થાને ઝડપી ગોઠવવા જોઈએ. ફલક પર કયા વિષયના પુસ્તકો છે તેના નિર્દેશ માટે ફલક માર્ગદર્શિકા, સેલ્ફ ગાઈડ, બે ગાઈડ પણ બનાવીને મૂકવા જોઈએ. વાચકોએ પણ પોતાની ફરજ નિભાવવી જોઈએ. ફલકોમાંથી પુસ્તક કાઢીને વાંચન કે અવલોકન કર્યા બાદ પુસ્તકોને તેના યોગ્ય સ્થાને મૂકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમ કરવાથી પુસ્તક ખોટા સ્થાને મુકાઈ જવાનો સંભવ રહે છે. ખોટા સ્થાને મૂકવાથી પુસ્તક ફરીથી ઝડપથી મેળવવું મુશ્કેલ બને છે. કેટલાક વાચક જાણી જોઈને પુસ્તક છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. પાના પણ ફાડતા હોય છે, પુસ્તક પણ ચોરતા હોય છે. ગ્રંથાલયમાં મુક્ત પ્રવેશ પ્રણાલી અપનાવવાથી વાચકને માત્ર અભિરુચિ પ્રમાણેના જ પુસ્તકોની માહિતી પ્રાપ્ત થાય છે એવું નથી. તે ઉપરાંત તેના સંબંધિત વિષય ક્ષેત્રના પુસ્તકોની માહિતી પણ પ્રાપ્ત થતી હોય છે. મુક્ત પ્રવેશ પદ્ધતિનો ગેરફાયદો એ છે કે વાચકો ફલક પરના પુસ્તકો અસ્તવ્યસ્ત કરી દે છે, સંતાડી દે છે, જેથી અન્ય વાચકોને આ સંતાડેલા પુસ્તકોના ઉપયોગથી અવલોકનથી વંચિત રહેવું પડે છે. ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે પાના ફાડવા, પુસ્તક ચોરવા અથવા જાણીબૂજીને પુસ્તકો સંતાડવાની પ્રવૃત્તિને વેગ મળે છે. આમ મુક્ત પ્રવેશ પદ્ધતિથી સુવિધા અને લાભ વધારે છે. એનો બીજો ગર્ભિતાર્થ સેવાઓ.
ગ્રંથાલયમાં નવા આવેલા પુસ્તકોને પ્રદર્શન વાચકોની નજરે પડે તેવી રીતે ગોઠવવું જોઈએ. વાચક તેમાં રસ ધરાવતા હોય તો તેનું વાંચન કરી શકે. પુસ્તકોનું પ્રદર્શનનું આયોજન કરવાથી તે વિષય સંબંધિત વાચકોને આકર્ષિત કરી શકાય છે. ન વંચાતા પુસ્તકોને પણ પ્રદર્શનમાં સ્થાન આપવું જોઈએ. આમ કરવાથી વાચકોને પુસ્તકના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરી શકાય છે. ત્રીજો ગર્ભિતાર્થ ગ્રંથાલય સૂચિ. બીજા સૂત્રની જેમ ત્રીજું સૂત્ર પણ ઉત્તમ પ્રકારથી તૈયાર કરેલી સૂચિ પર ભાર મૂકે છે, જેનાથી બધા જ પ્રકારના વાચકોને સંતોષ પૂરો પાડી શકાય. સંદર્ભ સેવા આપવા માટે પણ ગ્રંથોની જાણકારી આપવામાં પૂરક સંલેખો વાચકોને મદદરૂપ બને છે. બાકીના બે સૂત્રો વાચકનો સમય બચાવો અને ગ્રંથાલય ચિરવર્ધમાન સંસ્થા છે તે વિશે હવે પછીના લેક્ચરમાં વિગતે ચર્ચા કરીશું. ત્યારબાદ 5 સૂત્રનો સારાંશ જોઈશું. ફરી મળીશું આ જ માધ્યમ દ્વારા. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી